તો મિત્રો જય બાબારી મિત્રો, જય રામાપીર। તો આજે મિત્રો તમને એક વસ્તુ બતાવવા મિત્રો જણાવવા જઈ રહ્યો છું। તમને મિત્રો કેવું લાગે કોમેન્ટ કરજો મિત્રો, લાઈક કરજો, શેર કરજો મિત્રો। તો જય રામાપીર, જય બાબારી મિત્રો। ચલો સ્ટાર્ટ કરીએ, તો બન્યા રહેજો એનથી। તો આ તમને કઈ વસ્તુ વહેલું દેખાય છે જરૂરથી કોમેન્ટ કરજો મને। આ કયું ઝાડ છે જો હું તમને બતાવું છું। આ કયું ઝાડ છે જોઈ શકો છો તમે। આ જે ફૂલ છે અને અંદર ઝીણી કોટા છે। આ કોટીઓ જોઈ શકો છો કઈ કઈ કોટીઓ છે। આ કોટીઓ મિત્રો કોઈક મજરા આવે છે પણ આપણે કોઈ ખ્યાલ નથી। તમે મિત્રો કોમેન્ટ કરજો આ જે ઝીણી કોટીઓ છે આપણે હુંમાં મજરા આવે છે કોમેન્ટ કરજો। જો આ ઝીણી કોટીઓ ઝૂમ કરીને બતાવજો। તો આ બધી કોટીઓ છે જોઈ શકો છો। આ કયા કામમાં આવે છે કોટીઓ જોઈ શકો છો। ખૂબ સરસ એવી કોટીઓ છે અને કોટીઓ આપણે ઉમર કોમમાં આવે છે કોમેન્ટ કરજો। તો ચલો આપણે આગળ બતાવીએ તમને। આ છે અમારું લોકેશન જોઈ શકો છો। આપણે પણ બહાર ઘૂમવા માટે જવાતું નથી, તો આપણે આજે આપણે નજારો બતાવીએ છીએ જોઈ શકો છો। બધો આપણા આજે ખેતીવાડીનો નજારો મળશે તમને જોવા માટે, ને અલગ નજારો જોવા માટે મિત્રો કોમેન્ટ કરજો જરૂરથી, તમને અલગ નજારો બતાવે। તો ચલો કે અત્યારે અહીંયા તમાકુના ડોકા કાપેલા બધા પડ્યા છે। તમાકુના ડોકા બધા કપાઈ ગયેલા પડ્યા છે, તો પણ આપણે જઈ રહ્યા છીએ અંદર। અમુક જણા અમુક કોઈ પગમાં પહેરી જાય ને તો લોહી ઘાટ નાખે। આ તમાકુના જે ડોખલા જે આવડા કટિંગ થયા હોય ને એ આપણને જો તમાકુમાં હરવાણા હેડે ને તો અંદર પહેરી જાય તો આપણે લોહી ઘાટ નાખે। લોહી એટલે અંદર સપા કરતો પગમાં પહેરી જાય, ફટ કરતો ફટ। તમે શું કરવાના કહો? પગમાં પહેરી જાય તો ભાઈ નેકળે નહીં કદી આવ્યો। જો બતાવું, અરે જો મોટા મોટા ડોકલા જો બધા ડોકા એ આમ ફટ કરતા પહેરી જાય ને એટલે આપણે તમે પછી શું કરવાના પહેરી જાય પાટો બધો તમે પછી દવાખાને જવું પડે તમારે, તમારે મટક જો એકદમ મજૂરી જો આ મેન્યુ એમને મૂકી ગયા છે। જો આ તમાકુ એમને મૂકીને જતા રહેજો। તમાકુ કશું કોમની હવે રહી નથી। જો એમને એમ પડી છે જે પાછળ બધી પલળી ગઈ હતી એની બધી તમાકુ છે, અને આ બધી જે પલળેલી હતી એ બધી જો ચેવી થઈ ગઈ। જો આ ખેડૂતને પલાળી દીધી હતી વરસાદ આવ્યો ત્યારે, પલળેલી એમને એમ રાખી છે। અને જે હુકી હતી એ બધા બોરા ભરીને ગંજ માર્કેટ ભેડી કરી નાખી છે। જો હાલમાં તમે પણ મિત્રો આવતી રખતા નહીં કે જેવું કે તાટપત્રી તો હોને કશું પડી જ નહીં, પણ ખેતરમાં આપણે આવું તડકા વસ્તુ પડી ના રખાય કે આપણે લઈને આપણે વાળીને મૂકી દેવાય। આપણે ગમે ત્યારે આપણા કોમમાં આવી શકે છે કે આ જો આ છે તાટપત્રી, આપણે નેટ કહેવાય છે, આપણા ભાષામાં નેટ કહેવાય છે એરી। તો આવી નેટ આપણે તમે પડી રખાય કે ના પડી રખાય ખેડૂત મિત્રો કોમેન્ટ કરજો। અને જો આ ભાઈને કેવી નેટ પડી રાખી છે જો કે આપણે ગમે ત્યારે કોમમાં આવી શકે છે નેટ આરી। જો કેટલી મોટી લોબી જો તમે બતાવજો ત્યારે મોટી દે જ છે કેટલી લગભગ આ 2.5 વીઘામાં કાપલામાં હમી રહે એવડી મોટી નેટ આલી હતી। આટલા મોટું જો 2.5 વીઘા હમી રહે એવડી। તો આ જો તો ખેડૂતને આવું કર્યા જેવું છે। જો આ નેટ કેટલી કોમમાં આવે તમે જ કહેજો મિત્રો। ખેડૂત ભાઈ હોય એને ખબર છે કે નેટ કેવી કોમમાં આવે છે, કયા પાથરામાં આવે છે, તો કોમેન્ટ કરજો। જો અત્યારે જો આ નેટ એવી મૂકીને જતો રહ્યો છે। ચલો તો આગળ વધીએ। જો પણ આવતી આ કટ્ટો નાખીને જતા રહેજો। જો આ તમાકુનું કટ્ટું એમને ભરેલું પડી રહ્યું છે પણ લીધું ને એમાં તૂટી ગયેલું ને તે નાખી દીધું। જો તમાકુ અંદર છે જો બતાવું આ રીતે અંદર ડોકડી જો બતાવ્યા કોલકા કહું છું। આ રીતે ડોકડી અંદર જો તમાકુ અંદર પડ્યા ને જો કેટલા કટ્ટું ભરેલું પડ્યું હોય। જો અડધું કટ્ટું હોય આવને તમાકુ જતી રહે તો શું કરવા નહીં। જો તો ચલો આગળ બતાવો તમને। તો આજે મિત્રો આપણે આવ્યા હતા મિત્રો બ્લોગ બનાવવા માટે કે આપણે બ્લોગ ખાસ ઓછા ચાલે છે, સપોર્ટ નથી કોઈ મળતું, સપોર્ટ કરતું નથી। સપોર્ટ આલે ને
તો વિડીયો આપણે હાલ ધમાકાદાર બોલાવીએ અને બૂમ પડાવીએ, પણ સપોર્ટ નથી મળતો. તમે મિત્રો અમારો વિડીયો જુઓ ને સપોર્ટ કરો, કે આપણે બધાના વિડીયોમાં જઈને સપોર્ટ કરીએ છીએ, તો તમે પણ સપોર્ટ કરો. અમે સપોર્ટ કરો તો આપણે આગળ વધીએ ને. સારો એવો સપોર્ટ કરો, કોમેન્ટ કરજો કે સપોર્ટ કરજો તો અમને પણ વિડીયો બનાવવાની મજા આવે અને આગળ વિડીયો ખૂબ સરસ એવા બનાવીએ. તો તમારો સપોર્ટ જોવો છો મિત્રો, તમે સપોર્ટ કરશો ને તો મને પણ વિડીયો બનાવવાની ખૂબ મજા આવે અને ખૂબ આગળ હું વિડીયો મસ્ત સારા વિડીયો લઈને આવું અને ડેલી તમને માહિતી સાથે વિડીયો ખૂબ સરસ એવો બનાવે. પછી તમે કે આલતું ફાલતું આપણા વિડીયો નહીં આવતા, પણ કે તમે મને સપોર્ટ આલો ને કોમેન્ટ કરો, મને સપોર્ટ આલજો. આગળ શેર કરો, તમારા મિત્રોને આગળ શેર કરો. આ વધુને વધુ અમારો વિડીયો શેર કરજો ને 1K અમારા વિડીયો પહોંચી જાવ જોઈએ, તો આપણે વિડીયો ખૂબ સરસ એવો વિડીયો બનાવજો. તમે લાઈક કરો ને શેર કરજો, અમારા વિડીયો શેર કરવાનું તો ભૂલતા નહીં જરૂરથી. અને જો શેર કરજો વિડીયો પહોંચી જશે 1K, તો આપણે બીજા બ્લોગમાં ખૂબ સરસ એવો વિડીયો બનાવશું. હા તો મિત્રો અમારી માહિતી કેવી લાગી તો મિત્રો જરૂરથી કોમેન્ટ કરજો, અને આવા વિડીયો જોવા માટે મિત્રો જરૂરથી લાઈક કોમેન્ટ કરી લેજો. મિત્રો નવા જરૂરથી જોઈન કરી લેજો. જય માતાજી, જય હિન્દ.